હેલો મિત્રો, તો આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ લખનઉ સુપર જાયન્ટ્સના સ્કોડની. શું છે તેમની મજબૂતી અને શું તેમની કમજોરી છે પણ કોઈ, આપણે જાણશું બધું. તો ચાલો સૌથી પહેલા બેટર્સની વાત કરીએ. તો પહેલા બેટર છે એડિયન માર્કરામ, પછી હિંમત સિંહ, ત્રીજું નામ છે મેથ્યુ બ્રિગ્સ અને ચોથું અક્ષત રઘુવંશી. ભાઈ આમાં તો બે અનુભવી પ્લેયર છે, માર્કરામ અને બ્રિગ્સ, જે સાઉથ આફ્રિકાના છે. માર્કરમ તો ભાઈ જબરદસ્ત ફોર્મમાં છે, તમે વર્લ્ડ કપમાં જોયું જ છે. એ પછી બ્રિગ્સ પણ સારા પ્લેયર છે ને બીજા બે આપણા યુવા છે અને જોઈએ એમને મોકા મળે કે નહીં. એ પછી વિકેટ કીપર રિષભ પંત, મુકુલ ચૌધરી, જોશ ઇંગ્લિશ અને નિકોલસ પુરન. આમાં પુરન, પંત અને જોશ ઇંગ્લિશ ત્રણે પર નજર રહેશે. જોકે મુકુલ ચૌધરીને મોકા મળે કે નહીં એના પર હજી એટલું બધું છે નહીં, કેમ યાર વિકેટ કીપર તો રિષભ પંત જ છે, એ તો પાકું જ છે, કેપ્ટન પણ છે. અને જોશ ઇંગ્લિશ ભાઈ એ પણ જબરદસ્ત બેટર છે 20માં. જોશ ઇંગ્લિશના રેકોર્ડ સારા છે. એ પછી નિકોલસ પુરનની તો શું વાત છે, ગઈ ફેરું તો 2-3 મેચમાં શરૂમાં તો આટલી જબરદસ્ત ઇનિંગો આવી હતી નિકોલસ પુરનની કે વાત જવા દો યાર. 250-300 સ્ટ્રાઇક રેટ હતું અને રન પણ 70-80 ને એમ જ રન હતા શરૂઆતની 3 ઇનિંગોમાં. એ પછી યાર થોડુંક નથી ચાલ્યા એટલા. એ પછી ઓલરાઉન્ડર મિચેલ માર્શ ભાઈ ઇન્જર્ડ ના હોય તો સારું, જબરદસ્ત પ્લેયર છે. બોલિંગ પણ ચાલુમાં ગમે ત્યારે જરૂર પડી હોય તો બોલિંગ પણ કરી શકે ને બેટિંગમાં તો જબરદસ્ત ફોર્મમાં ગઈ ફેરું પણ હતા. પછી અબ્દુલ સમદ ઘણા ટાઈમથી યાર આમાં છે ને. અબ્દુલ સમદ તો યાર હૈદરાબાદમાં હતા, સોરી. અબ્દુલ સમદ આમાં પરફોર્મન્સ સારું કરવું પડશે. પછી શાહબાઝ અહેમદ, એ પણ સારા પ્લેયર છે, બેંગ્લોરમાં હતા ગઈ ફેરું. એ પછી અર્શિન કુરકરની, વનિંદુ અસરંગા, ભાઈ અસરંગાને જબરદસ્ત પ્લેયર છે ભાઈ. આ મેચ વિનિંગ ખેલાડી છે. બોલિંગથી તો યાર મેચ ફેરવી નાખે, બેટિંગ ક્યારેક સારી કરી જાય છે. એ પછી આયુષ બદોની આ ટીમ માટે યાર જબરદસ્ત પ્લેયર છે, કેમ કે એ જ્યારે જરૂર પડી હોય, વિકેટ પડી હોય તો ઉપરથી રન મારી જાય છે. વિકેટ પણ ટકાવે ને ક્યારેક ઝડપી પણ રમી જાય બદોની. એ પછી બોલરમાં વાત કરીએ તો મોહમ્મદ શામી, આવેશ ખાન, મણિમરન સિદ્ધાર્થ. આ બધું એડિશન ભાઈ મને ગમ્યું. લેફ્ટ આર્મ સ્પિનર છે, બહુ મસ્ત સ્પિનર છે. કેપીએલમાં મેં એને જોયેલા છે. મણિમરન સિદ્ધાર્થ, આની ઉપર નજર રહેશે. એ પછી છે દિગ્વેજ સિંહ, પ્રિન્સ યાદવ, આકાશ સિંહ, અર્જુન તેંડુલકર. ભાઈ અર્જુન તેંડુલકર આમાં આવ્યા છે ભાઈ આ વખતે મુંબઈમાંથી. હવે આમાં મને લાગે જે થયું સારું થયું, આમાં મોકા મળવા જોઈએ. પેલામાં તો મોકા નહોતા મળતા મુંબઈમાં, પણ હવે આમાં ચાન્સ મળવો જોઈએ. એ પછી એન્દ્રિક નોક્તે, જબરદસ્ત બોલર, આફ્રિકન ફાસ્ટ બોલર. પછી નમન તિવારી, મયંક યાદવ યાર ઇન્જર્ડ ના થાય તો સારું યાર. બોલર સારા છે, સ્પીડ ગન બોલર છે, પણ યાર ઇન્જર્ડ થઈ જાય યાર. ભારતમાં બોલર આવે 150-155 જે નાખે એવા આવે, પણ યાર સતત રમી નથી શકતા. એનું શું કરવું આપણે? એ પછી મોહસિન ખાન, એ ભાઈ સારા જ બોલર છે, પણ એ પણ યાર વધારે ટાઈમ ઇન્જર્ડ જ રહે યાર. તો ભાઈ ઠીકઠાક ટીમ છે આની. રિષભ પંત, માર્કરમ, મિચેલ માર્શ, વનિંદુ અસરંગા અને પુરન. આ 5-6 પ્લેયર એવા છે જેની ઉપર નજર રહે છે. જો એ ચાલ્યા ને તો આ ભાઈ સેમીફાઇનલમાં જાય એવી ટીમ છે. તો તમારું શું કહેવું છે આ ટીમમાં? ક્યાં સુધી પહોંચશે અને કેટલા રેટિંગ કરો તમે 10માંથી? કોમેન્ટ સેક્શનમાં જણાવો. અને વિડીયો ગમતા હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો, તમારા ભાઈને સપોર્ટ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.